હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિઝ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું ગરમીઓમાં ખાવાની મજા પડે અને શરીરને ઠંડક આપે તેવી ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી એવી ચીકુની આઈસ્ક્રીમ કે પછી ચીકુની ગુલ્ફી બનાવીશું. આ ગુલ્ફી બનાવવામાં દૂધને ઉકાળવાની ઝંઝટ વગર, ના કોઈ મલાઈ ના કોઈ ક્રીમનો ઉપયોગ કર્યા વગર તો પણ એકદમ ક્રીમી અને દાણેદાર ચીકુની ગુલ્ફી બનીને તૈયાર થશે. વેકેશન પડી ગયું છે એટલે સાંજ પડતાં જ દરરોજ બાળકોને કંઈક ને કંઈક ઠંડુ ઠંડુ ખાવાનું મન થતું હોય છે. તો બજારની ગુલ્ફી કે આઈસ્ક્રીમ કરતાં જો ઘરે આવી હેલ્ધી ફ્રૂટમાંથી આઈસ્ક્રીમ બનાવશો તો સ્વાદિષ્ટની સાથે સાથે એટલી હેલ્ધી બનીને તૈયાર થાય છે કે જો તમે એકવાર બનાવી લીધી તો તમારા બાળકો વારંવાર બનાવવાની ડિમાન્ડ કરશે, એ મારી ગેરંટી છે. અને જો તમને મારી આ ચીકુની ગુલ્ફીની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો. ને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો બનાવીએ ખૂબ જ ટેસ્ટી, એકદમ ક્રીમી અને દાણેદાર ચીકુની ગુલ્ફી બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં મેં 4 નંગ જેટલા એકદમ પાકા ચીકુ લીધા છે. અને એકદમ પાકા અને મીઠા ચીકુ હોય તેવા ચીકુને પસંદ કરવાના, જેથી ગુલ્ફી છે ખૂબ જ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે. હવે ચીકુને અહીંયા પહેલેથી જ મેં પાણીથી ધોઈ લીધા છે અને ચીકુની ઉપરની છાલને આપણે ચાકુની મદદથી આવી રીતના દૂર કરી લઈશું. તો ગરમીઓમાં જો આવી ઠંડી ઠંડી આઈસ્ક્રીમ મળી જાય તો બીજું કાંઈ ન જોઈએ, એ પણ હેલ્ધી ફ્રૂટમાંથી બનાવેલી. તો ચોક્કસથી મારા કહેવાથી આ ગુલ્ફીની રેસીપી જરૂરથી ઘરે ટ્રાય કરજો. તો આવી જ રીતના બધા જ ચીકુમાંથી હું છાલ કાઢી લઈશ. અને હા, તમારે સમરમાં સ્પેશિયલ કઈ કઈ આઈસ્ક્રીમની રેસીપી જોઈ છે એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, પણ એ પણ હું તમારી સાથે જરૂરથી શેર કરીશ. તો આવી જ રીતના બધા જ ચીકુની મેં છાલ કાઢી લીધી છે. હવે ચાકુની મદદથી આવી રીતના વચ્ચેથી કટ લગાવી અને અંદર રહેલા બિયાને દૂર કરી લઈશું અને ઉપરના જે ચીકુનો સફેદ ભાગ છે એને ચાકુની મદદથી દૂર કરી અને આવી રીતના મીડિયમ સાઇઝના ટુકડામાં સમારી લઈશું. અહીંયા ચીકુ છે એકદમ સોફ્ટ હોવાથી મિક્સર જારમાં ઇઝીલી પીસાઈ જશે, માટે અહીંયા નાના ટુકડા કરવાની જરૂર નથી. અહીંયા તમે મીડિયમ કે રફલી ગમે તે રીતે ટુકડા કરો તો પણ ચાલશે. તો આવી જ રીતના બધા જ ચીકુને હું મીડિયમ સાઇઝમાં સમારી લઈશ. તો આવી જ રીતના બધા જ ચીકુને મેં આવી રીતના સમારી લીધા છે. હવે અહીંયા મેં એક મોટું મિક્સર જાર લીધું છે. હવે જે સમારેલા ચીકુ છે બધા જ ચીકુને તેમાં ઉમેરી દઈશું. હવે બધા જ ચીકુને ઉમેર્યા બાદ અહીંયા એક નાના બાઉલમાં અડધા કલાક માટે હુંફાળા પાણીમાં મેં કાજુને પલાળી દીધા હતા. હવે એ પલાળેલા કાજુને પણ પાણીથી દૂર કરી અને તેમાં ઉમેરી દઈશું. આવી રીતના કાજુને પલાળવાથી ઇઝીલી પીસાઈ જશે અને ગુલ્ફી છે એકદમ ક્રીમી બનીને તૈયાર થશે અને ટેસ્ટ પણ સારો એવો લાગશે. કાજુ ઉમેર્યા બાદ અહીંયા એક નાના કપ જેટલી મેં ખાંડ ઉમેરી છે. અહીંયા મેં ખાંડનું પ્રમાણ ખૂબ જ ઓછું રાખ્યું છે કારણ કે ચીકુમાં પણ પોતાની એક સ્વીટનેસ હોય છે. હવે એમાં 2 ચમચી જેટલો મેં મિલ્ક પાવડર ઉમેર્યો છે. જો તમારી પાસે મિલ્ક પાવડર ન હોય તો ઘરની ફ્રેશ મલાઈ પણ ઉમેરી શકો છો. અને ત્યારબાદ એક નાના બાઉલ જેટલું મેં હુંફાળું ગરમ દૂધ ઉમેર્યું છે. હવે તેને સારી રીતના પીસી લઈશું. તો તમે જોઈ શકો છો ચીકુનું મિશ્રણ છે સારી રીતના પીસાઈ ગયું છે, એકદમ ક્રીમી બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને મોલ્ડમાં ભરી લઈશું. તો અહીંયા મેં ગુલ્ફી માટેનું મોલ્ડ લીધું છે. અહીંયા જો તમારી પાસે ગુલ્ફીનું મોલ્ડ ન હોય તો તમે એરટાઇટ ડબ્બામાં ભરીને આઈસ્ક્રીમ પણ બનાવી શકો છો, અથવા તો કોઈ પણ એક ગ્લાસમાં આવી રીતના ચીકુનું મિશ્રણ ભરી અને સિલિકોન પેપર ઢાંકીને પણ તમે એવી રીતના પણ બનાવી શકો છો. હવે જે ચીકુનું મિશ્રણ છે એ ગુલ્ફીના મોલ્ડમાં ઉપર સુધી ભરી દઈશું. તો આવી જ રીતના બધા જ મોલ્ડમાં ચીકુનું મિશ્રણને હું ભરી દઈશ.
તો અહીંયા બધા જ ગુલ્ફીના મોલ્ડમાં મેં સારી રીતના ઉપર સુધી ચીકુનું બધું જ મિશ્રણને ભરી લીધું છે. હવે ચીકુનું મિશ્રણ ભરાઈ ગયા બાદ એને આવી રીતના થોડું એવું ટેપ કરીશું, જેથી જે પણ એર હોય એ દૂર થઈ જાય. હવે જે ગુલ્ફીના ઢાંકણ છે ઉપરથી આવી રીતના ઢાંકી દઈશું અને થોડુંક એવું પ્રેસ કરી દઈશું. હવે આને ઓવરનાઇટ માટે ફ્રીઝમાં રાખીશું કે પછી 10થી 12 કલાક માટે એને ફ્રીઝરમાં રાખી દઈશું. હવે 10થી 12 કલાક બાદ તમે જોઈ શકો છો ગુલ્ફી સારી રીતના ઠંડી થઈ ગઈ છે. હવે એને 5 મિનિટ માટે મેં પહેલેથી જ બહાર રાખ્યું હતું અને રૂમ ટેમ્પરેચર ઉપર પાણી હોય તેમાં ડીપ કરીશું, જેથી ગુલ્ફી છે ઇઝીલી મોલ્ડ થઈ જશે. હવે મારે આ ગુલ્ફીની સ્ટીક છે થોડી એવી નાની હોવાથી જે ગુલ્ફીની વુડનની સ્ટીક આવે છે તે હું લગાવી રહી છું અને થોડુંક એવું 2 થી 3 વાર રાઉન્ડમાં ફેરવશો એટલે ઇઝીલી અનમોલ્ડ થઈ જશે. તો તમે જોઈ શકો છો એકદમ ક્રીમી અને દાણેદાર ચીકુની ગુલ્ફી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આવી જ રીતના બધી જ ગુલ્ફીને આપણે અનમોલ્ડ કરી લઈશું. તો છે ને આ ઇઝી રેસીપી, તો ચોક્કસથી આ ગુલ્ફીની રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં પણ વધુમાં વધુ શેર કરજો, જેથી એ લોકો પણ આ ચીકુની ગુલ્ફીને એન્જોય કરી શકે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય અને શરીરને ઠંડક આપે તેવી હેલ્ધી અને ટેસ્ટી, દાણેદાર અને ક્રીમી ચીકુની ગુલ્ફી બનીને તૈયાર છે. હવે તેને ગાર્નિશિંગ કરીશું બદામની ફ્લેક્સ સાથે. તો કેવી લાગી આજની મારી સમર સ્પેશિયલ રેસીપી મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને મારી રેસીપી જરા પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરી દેજો. ને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી ટેસ્ટી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઈબ પ્લીઝ.